આઝાદીના 7 દાયકા બાદ પુલ મંજૂર થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ, ધારાસભ્યનો ભવ્ય વરઘોડો નીકળ્યો. નસવાડી તાલુકાના છેવાડાના ગામોમાં આજે વર્ષો જૂની સમસ્યાનો અંત આવતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. નસવાડીના ઘોડીસીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે વહેતી અશ્વિન નદી પર આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વખત ₹8 કરોડના ખર્ચે પાકો પુલ મંજૂર થતા ગ્રામજનોની ખુશીનો પાર રહ્યો ન હતો. પોતાની રજૂઆતને સફળ બનાવનાર સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ગ્રામજનોએ એક અનોખો અંદાજ અપનાવ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા માટે ગ્રામજનોએ ધારાસભ્યને ઘોડા પર બેસાડી વાજતે ગાજતે ભવ્ય વરઘોડો કાઢ્યો હતો. ગામની મહિલાઓ ઢોલના તાલે આનંદથી નાચી ઉઠી હતી અને પુષ્પહાર પહેરાવી ધારાસભ્યનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન અશ્વિન નદીમાં આવતા પૂરને કારણે બંને ગામોનો સંપર્ક તૂટી જતો હતો, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ધારાસભ્યના હસ્તે પુલનું ખાતમુહૂર્ત સંપન્ન થતાં હવે ગ્રામજનોને આ મુશ્કેલીમાંથી કાયમી મુક્તિ મળશે. આ પ્રસંગે અભયસિંહભાઈ તડવીએ પણ લોકોના અસીમ પ્રેમ અને ઉત્સાહ જોઈને ગદગદિત થઈ સરકારનો આભાર માન્યો હતો અને વિકાસના કાર્યોને વેગ આપવાની ખાતરી આપી હતી. આ અંગે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે આજે કોટલીપુરા ગામે 8 કરોડના ખર્ચે અશ્વિન નદી ઉપર પુલનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે. અને અમારી સાથે બધાની રજૂઆત હતી કે સાહેબ, ચોમાસામાં અશ્વિન નદી વધારે આવે ત્યારે અમે આ 2 ફળિયા છે, અમે અવર જવર કરી શકતા નથી, 2 દિવસ લગી પાણી રહે છે. તો આનું નિવારણ માટે મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ, અમારા તાલુકાના પ્રમુખ ભાજપ જયરાજસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો સાથે કરતા અમે આ પુલ આજે મંજૂર થયો છે. અને આ ખાતમુહૂર્તમાં આજે અમે બધા જ જયરાજસિંહભાઈ, જસુભાઈ, નારાયણ કાકા, અમારા નગીનભાઈ, દલસિંહભાઈ, બધા જ આગેવાનો, કનુભાઈ અહીંયા બધા જોડાયા છે અને રંગે ચંગે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે. અને રંગે ચંગે પુલ બનશે ત્યારે પછી અમે લોકાર્પણ રંગે ચંગે કરવાના. ઘોડા પર બેસાડીને મને આજે પાછા લાવ્યા, નચાવતા નચાવતા 1 કિલોમીટર સુધી. આ પ્રજાનો આનંદ આજે ખૂબ મને લાગ્યો છે. ગરીબ પ્રજા છે પણ એના દિલમાં જે જગ્યા છે કે આ સરકારે કામ કર્યું અને આ ધારાસભ્યએ કામ કર્યું એટલે બધાના દિલમાં છે કે મને આ ન્યાય મળ્યો છે. આ ન્યાય અપાવવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. એથી વિશેષ આનંદ ગામની અંદર આજે મને દેખાયો છે.